સુરતમાં વિકાસ કામો સામાન્ય જનતા માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે। શહેરમાં ચાલતી મેટ્રો ટ્રેનની કામગીરીને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સતત 19 મહિનાથી રસ્તો બંધ રહેવાથી દુકાનદારોના ધંધા પડી ભાંગ્યા છે। વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। મહત્વનું છે કે કામગીરી શરૂ કરતી વખતે કોન્ટ્રાક્ટરોએ 10 મહિનામાં રસ્તો ખુલ્લો કરી દેવાનું કહ્યું હતું। જો કે હજુ સુધી રસ્તો બંધ હોવાથી વેપારીઓ રોષે ભરાયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા વેપારીઓ પરેશાન થયા છે। મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો। હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। વેપારીઓએ કોન્ટ્રાક્ટરો પર વિશ્વાસઘાતનો પણ આરોપ લગાવ્યો છે। વેપારીઓએ વિરોધ કરીને રસ્તો ખુલ્લો કરી દેવાની માંગ કરી છે। સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતે અત્યારે પણ જોઈ શકાય છે કે સુરતનો આ રાજમાર્ગ છે અને રાજમાર્ગ પર છેલ્લા 19 મહિના ઉપરથી આ કામગીરી ચાલી રહી છે અને તેની આસપાસ આવેલી તમામ જે વેપાર કરતી જે દુકાનદારો જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને તમામ જે રસ્તા જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને તેને લઈને આર્થિક નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં હાલ આ વેપારીઓને થઈ રહ્યું છે। આ જે વેપારીઓને જે છે તે આ મેટ્રોના જે કોન્ટ્રાક્ટરો જે છે તેમણે એવું પણ કહ્યું હતું કે આ 10 મહિનામાં રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે, પરંતુ આજે 19 મહિના ઉપર વીતી ગયા છે છતાં રસ્તો ખુલ્લો નથી કરાયો। તેને લઈને વિશ્વાસઘાત તેમની સાથે કરાયો હોય તેવા આરોપ હાલ લગાવી રહ્યા છે અને તેવી લાગણી હાલ અહીંના વેપારીઓ માની રહ્યા છે અને થઈ રહી છે। કોન્ટ્રાક્ટરોની સામે અત્યારે આ પ્રકારના બેનરો રાખીને તમામ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। જે રીતે અત્યારે પણ જોઈ શકાય છે આ તમામ અહીંના જે વેપારીઓ જે છે તે એક થયા છે અને સરકાર અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તેમની સાથે આ જે રસ્તો જે છે તે ખુલ્લો કરી આપવામાં આવે। અહીંના વેપારીઓ છે તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો કેટલા સમયથી આ રસ્તો બંધ છે અને શું વાત કરી હતી? અમારા સાથે પહેલે એમ નક્કી કરવામાં આવેલું કે 10 મહિનાનો એગ્રીમેન્ટ આપેલો અમને કે 10 મહિનામાં રસ્તો પૂરો કરીશું। એના પછી એ લોકોએ બીજો 8 મહિના વધાર્યા, 19 મહિના થયા, પણ હજી સુધી કોઈ રોડ મેપ એ લોકો પાસે છે નથી અને કોઈ લેખિતમાં બાંહેધરી જીએમઆરસી આપતી નથી અમને। તો હવે આવી કપડી સ્થિતિમાં અમને અમારો ધંધો કેવી રીતે કરવો? અમારો ડેઢ સ્ટોક એટલો બધો જમા થયો છે, એનું શું કરવું? માણસોને પગાર કેવી રીતે ચૂકવા? દુકાનના ભાડા કેવી રીતે ભરવા? કોઈ વસ્તુનું એ લોકો અમને લેખિતમાં લખાણ આપવા તૈયાર નથી જીએમઆરસી। તો તમારી શું માંગ છે? શું કે તમારી માંગ શું છે? શું કહેશો? જો પૂરેપૂરો રસ્તો જોઈએ છે ને પછી આમાં જે બાપ દાદા જે પેઢી ઉભી કરી 70 વર્ષની પેઢીઓ છે તે એકદમ જ બેસી ગઈ છે અમારી। આ બધો ડે સ્ટોક થવા માંડ્યો છે અમારો। તમે જણાવશો કેટલા સમયથી વેપાર કરતા હોય ને હવે અચાનક જ કેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે? પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। અમારી 70 વર્ષ જૂની પેઢી છે। હમણાં એવી પરિસ્થિતિ છે કે બપોર સુધી સાંજ સુધી બોની નથી થતી, ગ્રાહક બિલકુલ નથી આવતા। લગભગ 70 થી 80% ધંધો તૂટી ગયો છે। ડેશ સ્ટોક ને નુકસાની બહુ થઈ છે। ગુજરાન ચલાવવાનું અઘરું પડે છે, ઘર ચલાવવાનું અઘરું પડે છે। મને એ જણાવશો જયારે આ કામગીરી થઈ ત્યારે કોઈ વાત કરી હતી કે તમને વળતર મળશે કે આ તે કે કોઈ પણ પ્રકારની? 10 મહિનાનું અમને કીધેલું હતું, આજે 19 મહિના થઈ ગયા છે। કોમ્પેન્સેશન આપે છે પણ એનાથી ઘર ચલાવવાનું બહુ અઘરું પડે છે। બરાબર છે કે બધાનો લોન છે, મેડિકલ છે, છોકરાની ફી છે, એના હિસાબે ખૂબ જ અઘરું પડે છે ઘર ચલાવવાનું ને હવે તો ભરણ પોષણ પણ અઘરું પડી ગયું છે। બિલકુલ કાકા, તમે જણાવશો જે રીતના વર્ષોથી અહીંયા પેઢીઓ ચાલે છે, કામ ધંધા ચાલે છે, અચાનક જ આ રીતે દુકાનો બંધ થઈ જાય છે, શું કહેશો? કેવી તકલીફ? હું આશીષ ચોકસી, મારી રામકૃષ્ણ પેપરમેન્ટ નામની દુકાન છે। આશરે 100 વર્ષ જૂની મારી પેઢી છે અહીંયા। મારા વડીલોએ આ ધંધો ચાલુ કરેલો, હું ત્રીજી પેઢી છું। હાલ એવી પોઝિશન છે કે આટલા વર્ષોની મહેનત ઝીરો થઈ ગઈ છે અને જયારે આ ખુલશે ત્યારે અમારી શું પોઝિશન, અમારું ભવિષ્ય અંધકારમય દેખાય છે। ત્યારે થોડો પણ રસ્તો હશે કે કેવી સ્થિતિ છે? હાલ ચાલવા પૂરતો રસ્તો છે પણ ગ્રાહક આવી શકતા નથી। ગ્રાહકો આ રૂટ પર આવવા જ તૈયાર નથી। 10% ધંધો વેપારીઓનો રહ્યો છે। તો આવી પરિસ્થિતિમાં અમે આગળ કેવી રીતે સફર કરી શકશું? સરકાર તરફથી કોઈ એક્શન લેવામાં આવતું નથી। અમે રજૂઆત કરીએ છીએ તો એનો કોઈ જવાબ મળતો નથી। તો માંગ શું છે? કોઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે? અમે બધી જ જગ્યાએ રજૂઆત કરી છે અને મીડિયા દ્વારા બી અમે અત્યારે રજૂઆત જ કરીએ છીએ કે અમને યોગ્ય વળતર મળે કાં અમને પૂરેપૂરો રસ્તો ખોલીને આપી દો। એ લોકોનો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો છતાં કઈ વળતર મળતું નથી। હવે કેટલા સમય હજી થાય શકે એવું કઈ વાત કરી હતી એમણે? એ લોકો કોઈ વસ્તુ કહેવા તૈયાર નથી। તારીખ પર તારીખ આપે છે પણ ફાઇનલ ડિસિઝન કઈ મળતું નથી। બિલકુલ, એટલે વેપારીઓની સ્થિતિ ખૂબ જ
કફોડી થઈ રહી છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આખો રસ્તો જે છે તે બંધ થઈ ચુક્યો છે અને તમામ રસ્તા બંધ થઈ જવાને કારણે આજે દુકાનો જે છે તે બંધ રાખવી પડે તેવી સ્થિતિમાં આવે છે. કોઈ ગ્રાહકો આવતા નથી, માત્ર એક ફૂટપાથ જ બાકી રહ્યો છે. ચાલવા પૂરતો રસ્તો બાકી રહેતા અત્યારે વેપારીઓની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ છે અને આ રીતની સ્થિતિમાં તેઓનું ઘર ચલાવવું, ઘર નિર્વાહ કરવું પણ તકલીફ પડી ચૂકી છે. જેને લઈને આજે આ વેપારીઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તેમને ક્યાં તો યોગ્ય વળતર આપવામાં આવે, ક્યાં તો પછી આ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવે કે જેને કારણે તેઓની આજીવિકા ચાલી શકે. અત્યારે જોઈ શકાય છે કે અહીં 2 વ્યક્તિ પણ માંડ ચાલી શકે તે પ્રકારની સ્થિતિ આ મેટ્રોની કામગીરીને લઈને થઈ છે અને આ રીતે હજારો દુકાનો જે છે તે રોડની બંને તરફની તે અત્યારે બંધ સ્થિતિમાં હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે. અત્યારે પણ જોઈ શકાય છે કે જે આ મેટ્રોની એક તરફ કામગીરી ચાલી રહી છે અને આ મુખ્ય રાજમાર્ગ છે એટલે કે સુરતનો હાર્ટ ગણાતો આ વિસ્તાર જે છે અને અહીં મોટા પ્રમાણમાં વેપારીઓ આવતા હોય છે અને અહીં જ મોટાભાગની ખરીદી કરવા લોકો આવતા હોય છે. પરંતુ અહીંથી જોઈ શકાય છે કે રસ્તા બંધ થઈ જવાના કારણે ગ્રાહકોની પણ અવરજવર નહિવત થઈ ચૂકી છે અને તેના કારણે તમામ જે વેપારીઓ જે છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. 10 મહિનાનું કહીને આજે 19 મહિના ઉપર વીતી ગયો છે, છતાં આ રસ્તો ખુલ્લો ન કરાતા તેઓના જે જીવન નિર્વાહ માટે દુકાનો ચાલતી હોય છે તે બંધ સ્થિતિમાં થઈ ગઈ છે અને તેના કારણે વેપારીઓ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.